ભાવનગર જિલ્લાના બહુચર્ચિત તળાજા તાલુકાના પિંગળી ગામે થયેલ ડબલ મર્ડરના વણશોધાયેલ ગુન્હાનો અવિરત અને અથાગ પ્રયત્નોથી ભેદ ઉકેલી ₹66,000ના મુદ્દામાલ સાથે 6 ઇસમોને ઝડપી પાડ્યા છે. તો ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 11/7/2023ના રોજ ફરિયાદી સંજયભાઈ શિવાભાઈ રાઠોડ, જેઓની ઉંમર 33 વર્ષ છે, તો તેઓના નામે ફરિયાદ આપેલ છે કે તારીખ 11/7/2023ના રોજ પોતાના કાકા રાયસંગભાઈનો ફોન આવેલ છે કે વાડીએ ભેંસો બાંધ્યું એમ ને એમ છે, તમારા પિતા શિવાભાઈનો ફોન લાગતો નથી અને બંધ આવે છે તેમ જણાવ્યું હતું. તો પોતાના કાકાના દીકરા યોગરાજને ફોન કરીને ઘરે જઈને તપાસ કરવા માટે જણાવતા તેણે ઘરે જઈને જોતા જણાવેલ કે કાકા અને કાકી બંને ખાટલામાં સૂતા છે અને તમે જલ્દી આવો તેમ કહેતા પોતે તાત્કાલિક પોતાના ઘરે આવતા પોતાના માતા પિતાની લાશ ઘરની ઓસરીમાં અલગ અલગ ખાટલામાં પડી હતી. તો બંનેના શરીરે તીક્ષ્ણ હથિયારોની ઈજાઓ જોઈ હતી અને ભોયતળિયામાં સુકાઈ ગયેલ હતું લોહી તેવું પણ જોવા મળ્યું છે. તો ઘરમાં અંદરના રૂમમાં તાળું કોઈએ ચાવી વડે ખોલીને કબાટનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો, જેથી કોઈએ ઘરમાંથી ચોરી લૂંટ કર્યાના ઈરાદે તીક્ષ્ણ હથિયાર વડે માતા પિતાની હત્યા કરી હતી. તો આ અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલે આ અંતર્ગત તપાસ શરૂ કરી છે. સ્થળની વિઝિટ લઈને આ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તેમજ પેરોલ સ્ક્વોડ સ્થાનિક પોલીસ કાર્યરત થઈ છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરી દીધી છે. સૌથી મોટો કિરોલ છે. રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાભાઈ અને વસંતબેન સાથે બંદૂક હોવાના લીધે તો તે 5 લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી. જોરુ અને ભૂપત નામના જે આરોપી છે એમણે બાકીના 4 આરોપી કે જેમના નામ દીપો, મેરુ અને પ્રતાપ છે. આમાં જોરુ, દીપો અને પ્રતાપ એ પહેલાથી સાથે કામ કરવા માટે ટેવાયેલા છે. આ 6 જણાએ બનાવના દિવસે 3 અલગ અલગ બાઇકમાં જઈ મરણ જનારના ઘરની દિવાલ ટપી અને તીક્ષ્ણ હથિયારોથી આ બે મરણ જનારનું મર્ડર કર્યું છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ આગળ વધારી રહી છે કે જે હથિયારોથી મર્ડર કરવામાં આવેલું છે એ હથિયારો એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં મળી આવે. જે 5 લાખ રૂપિયા આપી અને આ મર્ડર કરાવવામાં આવેલું છે એ બાકીની રકમ રિકવર થાય